જય માતાજી। મિત્રો, આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર નૈઋત્ય ખૂણાની। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નૈઋત્ય ખૂણો કોઈ આપણાથી કપાયો છે, નૈઋત્ય ખૂણામાં આપણે દાદર મૂક્યા છે, નૈઋત્ય ખૂણામાં આપણે ટોયલેટ બાથરૂમો જો કદાચ બનાવી દીધા છે, તો આપણે ખૂબ જ મોટો એક દોષ ત્યાં ઉપસ્થિત કર્યો છે। અને એ દોષના કારણે આપણા જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓનો કોઈ પાર રહેતો નથી। કારણ કે વાસ્તુ પુરુષના જે પગ આવે છે નૈઋત્ય ખૂણામાં હોય છે, અને આપણે નૈઋત્ય ખૂણામાં જે છેડખાની કરી છે, એ જે દોષ જાગૃત કર્યા છે, સીધા જ આપણા જીવનમાં આપણે એના જે દોષરૂપી ભોગવવાના જે અનુસાર હોય છે, આપણે ભોગવતા જ રહીએ છીએ। મિત્રો, સમય અનુસાર હું આપણને આ જે કે દોષ હોય છે, દોષના નિવારણ પણ અર્પણ કરીશ, અને આપનું અને આપણા પરિવારનું જીવન સુખમય વ્યતીત થાય એ હેતુથી હું જે આ કાર્ય હાથ ધર્યું છે, એ દરેક જે આપણા દોષ છે, દોષના મુક્ત કેવી રીતના થવું એના પણ કરમ હું આપણને અર્પણ કરતો જ રહીશ। જય માતાજી।